બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસે શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી હતી, પરંતુ તપાસ બાદ તે નિર્દોષ સાબિત થયો છે. મુંબઈમાં બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં શંકાસ્પદ તરીકે છત્તીસગઢના દુર્ગમાં અટકાયત કરાયેલા વ્યક્તિ આકાશ કનોજિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેમણે ન્યાયની માંગ પણ કરી છે. તેણે કહ્યું કે સૈફ અલી ખાનની બિલ્ડિંગ બહાર ઉભો રહીને હવે નોકરી માંગે છે. ઉલ્લેખનીય છે કે ગત 16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. આ હુમલા બાદ મુંબઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કેટલાક શંકાસ્પદોની ધરપકડ પણ કરી હતી. ધરપકડ કર્યા બાદ એવા અહેવાલ સામે આવ્યા છે કે ક્રાઇમ સીન પરના નિશાન સાથે તેના ફિંગરપ્રિન્ટ મેચ થયા નથી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ આકાશ કૈલાસ કનોજિયા તરીકે થઈ છે, જે 31 વર્ષનો છે. તે પહેલા ફક્ત મુંબઈમાં જ રહેતો હતો. આકાશની દુર્ગ રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના ઘરે જઈ રહ્યો હતો. કસ્ટડીમાં લીધા પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.